અલે સાંભળો, હું બજાર જઈને આવું. બાથરૂમમાં કપડાં પડે છે, ધોઈ દેજો, નકર હું આઈને ધોઈ દઈશ. હા મારી હારી હું કહીને જઈ, કપડાં ધોવાનું કીધું કે મને ધોવાનું કીધું? હારું કોઈ ખબર ના પડી. શું થયું લે? કઈ નહીં, શરીર દુખે છે અને તાવ આવે એવું લાગે છે. હજી તો ઘરનું ઘણું બધું કામ છે, વાસણ કરવાના છે, રસોઈ કરવાની છે. તમે શું કરો ચિંતા કરો છો? હું છું ને, ઉભા રહો 5 મિનિટ. A few moments later. લો, આ ગોળી ગળી લો અને 15 મિનિટ પછી કામ કરજો. હે એવું થયું? શું થયું? આપણે પેલા ભરતભાઈ ને, એમની બૈરી સવારે ચા પીતા પીતા મરી ગઈ. ના હોય. ના, સાચું કહું, ચા પીતા પીતા મરી ગઈ. તમે જ જાઓ. ભરતબેન પૂછવા કે કઈ કંપનીની ચા પીવી? સાંભળો છો? હા બોલ ને. એવી કઈ વસ્તુ છે કે જેને તમે રોજ જોઈ શકો છો પણ તોડી નથી શકતા? રહેવા દે ને, જવા દે ને, તને ખોટું લાગશે. એમાં શું ખોટું લાગે? ના 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 નથી કેવું. બોલો ને. આ ડાચું. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું? તો હવે હું કપડાં ધોવા બેસી જાઉં? હજી હોઈ રહ્યા? ઉઠો, કપડાં કોણ ધોશે? કપડાં મારે ધોવાના હે. શું બોલ્યા? કપડાં મારે ધોવાના હે, મારે ધોવાના હે. શું થાય તને? શ્વાસ લેવામાં તકલીફ થાય. શ્વાસ લેવામાં તકલીફ થાય? તો શ્વાસ લેવામાં તકલીફ થાય, શ્વાસ લે જ છે, શું કરવા પણ? એ જુઓ ને, આ જેવી છે. અરે યાર, જોરદાર છે. જોરદાર છે. ડન કર દો. અરે કર દે, એમાં પૂછવાનું થોડું હોય. હા પણ એક સરસ હા, શું? એના આ બે તમે બંને ઝઘડતી નહીં હો. હા. શું? હું ચણિયા ચોળીની વાત કરું છું, છોકરીઓની નહીં. લો, આ માથાની ગોળી ગળી લો. ક્યારથી દુખે માથું? 26/5/2003 થી. સાંભળો લે, કોઈ તમને 1 કરોડ રૂપિયા આપે અને કહે કે તમારી પત્નીને તમે થપ્પડ મારો તો તમે મને મારશો? પાગલ થઈ ગઈ છે તું? પૈસા માટે હું તને થપ્પડ મારીશ? જા, વાત ના કરીશ તું મારી જોડે. સોરી. વાત ના કરીશ તું મારી જોડે, જા. સોરી. તું જા ભાઈ, વાત ના કરીશ. તમે મને એક વાત એવી કહો જેનાથી હું ખુશ થઈ જાઉં અને એક વાત એવી કહો જેનાથી હું ગુસ્સે થઈ જાઉં. તું સાંભળ, તું મારી જિંદગી છે. અને બીજી? બીજી તું છે આવી જિંદગી પર. ઉઠો ને, ઓફિસ નહીં જવાનું? આ જેટલા વાગ્યા, ઓફો ખુલતી નહીં? હા, તું મને એક એવી વાત કે જેનાથી મારી આંખો આપોઆપ ખુલી જાય. તો સાંભળો, તમે જે છેલ્લા અઠવાડિયાથી જેની જોડે ચેટિંગ કરો છો ને, એ મારું જ ડમી એકાઉન્ટ છે. ખુલી ગઈ આંખો હવે? ઉઠો. તમે સાંજે શું ખાશો? દાળ ભાત કે શાક રોટલી? શાક રોટલીમાં કેટલી મહેનત લાગે ખબર હે તમને? હું ગમે ત્યારે પૂછું ને કે દાળ ભાત કે શાક રોટલી, તો તમારે દાળ ભાત જ કહેવાય. બોલો હવે શું ખાશો? દાળ ભાત. એમ. હલો, શું? ક્યારે? લે, શું થયું? લીલીનો ઘરવાળો કોમામાં જતો રહ્યો. હા તે જાય જ ને, પૈસા હોય તો બધે જવાય. કોમામાં જતો રહ્યો. તમે જ મને ક્યાંય ના લઈ ગયા. મારી આખી જિંદગી રસોડામાં જતી રહી.
તમે મને અહીંથી અહીંયા ના લઈ અરે ગયા. પણ આ તો કોમામાં ગયો. હા પણ જાય જ ને, પૈસા હોય તો બધે જવાય. તમને કઈ ખબર પડતી નથી. તમે સાંભળો ને, હા મને આઈફોન લઈ આપો ને. એમાં મોઢું શેનું બગાડો? બજેટ ના હોય તો ના પાડી દો. વાત બજેટની નહીં, તારા મોઢાની. મારા મોઢાની શેની વાત? તારું મોઢું હતું 33-15 નું અને વાત કરે છે આઈફોન ની. તમે તો રોજ આવું જ કરતા હો. આ શું કરો છો? જે રોજ કરું છું એ પોતું કરું છું. પણ આપણે તો હોટલમાં છીએ. અલે સાંભળ, હું શું કહું છું તને, હા બોલો ને. તે મને જમવા બનાવતા શીખવી દીધું ને, હા. તે મને વાસણ કચરા પોતું કરતા પણ શીખવી દીધું ને, હમ. તે મને ઘરની સાફ સફાઈ કરતા પણ શીખવી દીધું ને, હા. તે મને કપડાં ધોતા પણ શીખવી દીધું ને. હા. તો જો મને બધું આવડી જ ગયું હોય તો તું અહીં શું કરે છે? તું જાને તારા ઘરે. લો આ ગોળી ગળી લો. મને કશું થયું નહીં, શેની ગોળી ગળાવે? મેં કીધું ને ગોળી ગળી લો. લે ગળી દીધી. હવે તો કે શેની ગોળી હતી? આ 2 દિવસ પછી એક્સપાયર થવાની હતી એટલે મેં ઉપયોગમાં લઈ લીધી. બગડે નહીં. અલ્યા જો આ રમીલા ભાભી સાડી લાયા. એમને કીધું 3000 ની લાયા. મારે કઈ ના જો, મને 3000 આપો. આ હાડી ચોય 3000 ની નહીં. એમને કીધું 3000 ની. શું 3000 ની? ના હોય 3000 ની. એમાં જોડે કદી ખોટું ના બોલે. એમને કીધું ને તે મને લીધું. તમને કઈ રીતે ખબર કે આ 3000 ની નહીં? અરે મેં જ કાલે 800 રૂપિયાની લઈ આવીને તને 3000 કહે. શું વાત છે. ચલો આજ તો બહાર જમવા જઈએ. ના રે શું કરવા? મને કઈ રસોઈ બનાવતા થાક લાગે છે? તને થાક નથી લાગતો રસોઈ બનાવતા, પણ વાસણ કરતા કરતા મને થાક લાગે છે. એમ હું તમને શું કહું, આ પુરુષો જ્યારે સ્વર્ગમાં જાય ત્યારે એમને શું મળે? પુરુષો જ્યારે સ્વર્ગમાં જાય ને ત્યારે એમને મળે અપ્સરા. તો અમને શું મળે? તમે બધી પત્નીઓએ ભેગા મળીને પતિઓનું લોહી પીધું છે. તમને છે ને વાંદરા મળશે, વાંદરા. હે? તમારે સારું, ઉપર અપ્સરા નીચે અપ્સરા, અને અમારે ઉપર વાંદરા નીચે. સાંભળો ને, છોકરાઓને લઈને પ્રાણી સંગ્રહાલય ફરવા જઈએ. શું યાર, તને તો તારા પિયર જવાનું બહાનું જ જોઈએ. ફોન જોઈ જોઈને તો મારી આંખો ખરાબ થઈ જાય. તો એક કામ કર, તું મને જોઈ લે. તો પછી મારું મગજ ખરાબ થઈ જશે.